રાજકોટના રીબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। રાજદીપસિંહ જાડેજા પિન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન હતો। યોજનામાં નિષ્ફળ જતા પેટ્રોલ પંપ પર ગોળીબારની યોજના બનાવી હતી। આરોપી હાર્દિકસિંહ રાજુ રૂપમના દીકરા જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો। 7 વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે માથાકૂટ થતા જય પોપટે હાર્દિકસિંહને માર માર્યો હતો। માર મારવામાં રાજદીપસિંહ પિન્ટુ ખાટડી સામેલ હોવાની હાર્દિકસિંહને શંકા હતી। માર માર્યાની અદાવતમાં રાજદીપસિંહ પિન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન પણ બનાવ્યો હતો। આરોપી હાર્દિકસિંહ જાડેજા ગોળીબાર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર છે। ભાવેશ, રાજકોટના રીબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, શું વધુ જાણકારી? ફાયરિંગ કરવામાં આવ્યું હતું હાર્દિકસિંહ જાડેજા નામના જે શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજદીપસિંહ જાડેજા છે રીબડા રાજદીપસિંહ જાડેજા તેમના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના કરવામાં આવી હતી। ત્યારે આ મામલે હવે પૂછપરછમાં પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા છે તે થયા છે। જ્યારે જે યોજના હતી એટલે કે પિન્ટુ જે રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી પર ફાયરિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ આ બંને છે તે મળ્યા નહોતા, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। અગાઉ જે રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી દ્વારા હાર્દિકસિંહને અને મારવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક જે અભ્યાસ કરતો હતો હાર્દિકસિંહ તેને મારવામાં આવ્યો હતો। તે દરમિયાન જે બદલો લેવા માટે આ પ્રકારનું ફાયરિંગ કરવાની ઘટના છે તે કરવામાં આવી હતી। તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા આજે તપાસ છે તે કરવામાં આવી રહી છે। રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી સહિતના જે લોકો છે દ્વારા પેલા હાર્દિકસિંહને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ બદલો લેવા માટે આ પ્રકારનું કાવતરું છે તે રચવામાં આવ્યું હતું, પરંતુ ફાયરિંગ છે તે પેટ્રોલ પંપ ઉપર થયા હતા। બંને જે આ પિન્ટુ ખાટડી અને રાજદીપસિંહ મળ્યા નહોતા અને ફાયરિંગ પેટ્રોલ પંપ ઉપર કરવું પડ્યું હતું। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।